શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મોટાભાગના કેમેરા હંમેશા કાળા રંગના કેમ હોય છે? ચાલો તેના કેટલાક કારણો જોઈએ। પ્રકાશનું શોષણ। કાળો રંગ પ્રકાશને શોષી લે છે। કેમેરાની અંદર, ખાસ કરીને લેન્સની આસપાસ, અનિચ્છનીય પ્રકાશના પ્રતિબિંબને ઘટાડવું મહત્વપૂર્ણ છે, જે ચિત્રની ગુણવત્તાને બગાડી શકે છે। કાળો રંગ આ પ્રકાશને શોષી લેવામાં મદદ કરે છે। ઓછી દૃશ્યતા। ખાસ કરીને વ્યાવસાયિક ફોટોગ્રાફીમાં, ફોટોગ્રાફર ઈચ્છે છે કે તેમનો કેમેરો ઓછો દેખાય। કાળો રંગ તેને આસપાસના વાતાવરણ સાથે ભળી જવા દે છે, જેનાથી ફોટોગ્રાફર ધ્યાન ખેંચ્યા વિના કામ કરી શકે છે। વન્યજીવન ફોટોગ્રાફી અથવા શેરી ફોટોગ્રાફીમાં આ ખાસ કરીને ઉપયોગી છે। ગરમીનું સંચાલન। જો કે કાળો રંગ પ્રકાશને શોષે છે, તે ગરમીને પણ સારી રીતે બહાર કાઢે છે। કેમેરાની અંદર ઇલેક્ટ્રોનિક ઘટકો કાર્ય કરે છે ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે, અને કાળો રંગ તેને વિખેરવામાં મદદ કરે છે। પરંપરા અને વ્યાવસાયિક દેખાવ। લાંબા સમયથી, કાળો રંગ વ્યાવસાયિક ફોટોગ્રાફી સાધનો સાથે સંકળાયેલો છે। ઘણા ફોટોગ્રાફરો કાળા કેમેરાને વધુ ગંભીર અને વ્યાવસાયિક માને છે। આ પરંપરા આજે પણ ચાલુ છે। જો કે, એવું નથી કે બધા જ કેમેરા હંમેશા કાળા રંગના હોય છે। તમે સફેદ, ચાંદી અને અન્ય રંગોમાં પણ કેમેરા જોયા હશે, ખાસ કરીને પોઇન્ટ એન્ડ શૂટ કેમેરા અથવા ઇન્સ્ટન્ટ કેમેરા। ફેશન અને ડિઝાઇન પણ હવે કેમેરાના રંગોમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। તો, મૂળભૂત રીતે, કાળો રંગ કાર્યાત્મક અને પરંપરાગત કારણોસર મોટાભાગના કેમેરા માટે એક લોકપ્રિય પસંદગી છે।